દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં રોજેરોજ હત્યાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ચોરીના વહેમમાં પાંડેસરામાં 3 ભાઈઓએ યુવાનની હત્યા કરતા પોલીસે હત્યારા ભાઈઓની ધરપકડ કરી હતી। સુરતમાં હાલમાં હત્યા સહિતની ઘટનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીના વહેમમાં 3 ભાઈઓ દ્વારા એક યુવાન અરવિંદ નિષાદ પર હુમલો કર્યો હતો અને તેને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને હત્યા કરનાર 3 ભાઈઓની પાંડેસરા પોલીસે ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાયત્રીનગર ખાતે એક રઘુ પ્રહલાદ નિષાદ નામનો માણસ તેના બાજુના ઘરે ઇન્દ્રરાજના ઘરે બપોરે સૂવા ગયેલ દરમિયાન સામાન વેરવિખેર પડેલ હતો। એ દરમિયાન તેના મા આવતા તેણે જોયેલ કે આણે ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે, જે બાબતે તેણે પૂછપરછ કરી, જે બાબતે તેણે પોતે ચોરી નથી કરેલ એ મતલબનો જવાબ આપી જતો રહે। ત્યારબાદ તેની માતા એટલે પડોશીની માતા ગોમતી દેવીએ રાત્રે 5 તારીખે સાંજે એના બે દીકરા ઇન્દ્રરાજ અને ઇન્દ્રબાણ નાઓ કામ પરથી પરત આવતા સમગ્ર ઘટના બાબતે જાણ કરેલ અને જણાવેલ કે આ રઘુએ ચોરી કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે, જે બાબતે ઇન્દ્રરાજ અને ઇન્દ્રબાણે આ રઘુની તપાસ કરતા રઘુ મળી આવેલ। ત્યારબાદ 5 તારીખ રાત્રે તેના ઘરે રાખેલ અને 6 તારીખ સવારે ચોરી બાબતે પૂછપરછ કરતા તથા કબૂલાત કરાવતા આ રઘુને માથામાં પાઇપ વડે માર મારેલ, જેના કારણે રઘુને ઈજા થતાં રઘુને સારવાર અર્થે ખસેડેલ, જે દરમિયાન તેનું મોત થયેલ, જેથી રઘુના ભાઈની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશને રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે અને આ ઇન્દ્રરાજ તથા ઇન્દ્રબાણ તથા તેમની સાથે એક અંકિત નામનો માણસ પણ જોડાયેલો હતો, જેઓની વિધિવત રીતે ગઈકાલે ધરપકડ કરેલ છે। પકડાયેલ 3 આરોપીઓ હાલ તો મજૂરી જ કરતા હોવાનું જણાયેલ છે। તેમની અભ્યાસ તેમજ બાકીની ગુનાહિત પ્રવૃત્તિ બાબતે તપાસ ચાલુ છે। મૃતકે પ્રાથમિક રીતે હાલના તબક્કે ચોરી ન કરેલાનું જણાય છે, પરંતુ તેના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાનું ચાલુમાં છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।